નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન શરૂઆત કરી છે ગઈકાલથી અને વિજ્ઞાનનો આપણે એવો પાઠ પસંદ કર્યો છે કે જે જનરલી વિદ્યાર્થીઓ સામે હોય તો ભણાવવાની થોડીક વધારે મજા આવે, પણ હવે જે પરિસ્થિતિ છે આપણી સામે એને સાથે લઈને આપણે આગળ વધવું પડશે. પાઠ છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, જે આપણા નવા કોર્સનો 10મો પાઠ છે. જૂના કોર્સમાં આ બીજો પાઠ હતો. અને ગઈકાલે આપણે જે વાત કરી હતી કે પ્રકાશનું પરાવર્તન એટલે શું, તો કે કોઈ એક બિંદુએથી પ્રકાશ શરૂઆત કરે અને કોઈ એક જગ્યાએ આપાત થાય ત્યાંથી તેની પાછા ફરવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવાય. પછી આપણે આપાત કિરણ, પરાવર્તિત કિરણ, પરાવર્તનના નિયમો કે પરાવર્તનના નિયમો શું હતા, તો કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંને હંમેશા સરખા હોય. અને બીજી વસ્તુ હતી કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલો બધા એક જ સમતલમાં હોય. આ પરાવર્તનના નિયમો. અને બે પ્રકારના પરાવર્તન, નિયમિત અને અનિયમિત પરાવર્તન. આપણી આસપાસની રંગબેરંગી દુનિયા આપણે આરામથી જોઈ શકીએ છીએ, એનું કારણ છે અનિયમિત પરાવર્તન. ગઈકાલે પછી વાત કરી હતી કે સમતલ અરીસા વડે જે પ્રતિબિંબ રચાય એની ખાસિયતો શું, એન્ડનો ટોપિક હતો. અને મને 2-3 પ્રશ્ન એવા હતા કે સર જરાક એમાં હજી પણ વધારે થોડુંક એડ કરજો. તો આજે આપણે ત્યાંથી શરૂઆત કરીએ કે હું એક્ઝેક્ટલી કઈ વાત હતી. સમતલ અરીસો એટલે શું કે આપણું ડ્રેસિંગનો અરીસો કે જેની સામે ઉભા રહીને આપણે તૈયાર થઈએ છીએ, આપણી જાતને જોઈએ છે. હવે માની લો કે આ એક સમતલ અરીસો છે અને જો હું અહીંયા જે સાઈડ હું હવે લીટા કરું છું એનો મતલબ એવો છે કે પાછળની સપાટી પરાવર્તક નથી, આગળની સપાટી જ્યાં લીટા કરું છું એ પરાવર્તક સપાટી નથી. પરાવર્તક સપાટી એટલે શું કે જ્યાંથી પ્રકાશનું કિરણ પરાવર્તન પામી શકે, આ એ સપાટી નથી, પણ આગળની સપાટી પરાવર્તક સપાટી છે. માની લો કે આ હું એક એવી સપાટી બનાવું છું જેના ઉપર આપણે વસ્તુને રાખીએ છીએ અને આ એ અને બી વસ્તુ છે. તો સમતલ અરીસો શું કરશે કે આ વસ્તુની જેવડી સાઈઝ છે પ્રતિબિંબની સાઈઝ આટલી જ બતાવશે પાછળના ભાગમાં. અહીંયા હું દોરવામાં જરાક મારું પેઇન્ટિંગ બહુ સારું થાય છે એટલે એ પ્રમાણે જરાક માફ કરજો. એ ડેશ અને બી ડેશ એક્ઝેક્ટલી જેવડી વસ્તુ હોય એવું જ પ્રતિબિંબ આપણને મળે. પછી બીજું કે વસ્તુ અંતર જે હોય આ એટલું જ આપણને પ્રતિબિંબ અંતર આ મળે. એક વાત કરી કે આ છે વસ્તુ અંતર અને આ બનશે આપણું પ્રતિબિંબ અંતર. તો વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સરખું હશે, મતલબ કે આ વસ્તુને તમે અરીસાની નજીક લઈ આવો તો પ્રતિબિંબ પણ આને વસ્તુને આમ લઈ આવો તમે નજીક તો પ્રતિબિંબ પણ આટલું નજીક આવશે. વસ્તુને તમે દૂર ખસેડો તો પ્રતિબિંબ પણ એટલું દૂર જશે. અને આપણે અરીસાની સામે ઉભા રહીને ઓબ્ઝર્વેશન કર્યું છે કે અરીસાથી આપણે નજીક જઈએ તો અંદરથી પ્રતિબિંબ પણ આપણું નજીક આવે, અરીસાથી દૂર જઈએ તો અંદરથી પ્રતિબિંબ પણ આપણું દૂર જાય. આ આપણે ઓબ્ઝર્વ કર્યું છે, અવલોકન કર્યું છે અને એક્સપિરિયન્સ પણ કર્યું છે. એવી રીતે અહીંયા પણ એવું જ છે, વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને અરીસાની સામે જ્યારે આપણે ઊભા હોઈએ, સિમ્પલ આપણો સમતલ અરીસાની વાત કરીએ છીએ, તો સમતલ અરીસાની સામે જ્યારે આપણે ઊભા રહીએ તો આપણે 5 ફૂટના હોઈએ તો સામે અંદર 5 ફૂટના જ દેખાવાના છીએ. મતલબ કે આપણી હાઇટમાં એટલો બધો ફેરફાર ન લાગે. હા, એ વસ્તુ અલગ છે કે જરાક આપણને એવું લાગે કે ક્યાંક હું જાડો પાતળો થઈ ગયો છું XYZ, પણ વસ્તુ અને પ્રતિબિંબની સાઈઝ સરખી રહેશે, વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર સરખું રહેશે. મેં ગઈકાલે એક શબ્દ ઉમેર્યો તો પાર્શ્વીય વ્યુત્ક્રમણ બાજુ એટલે છે કે આપણને એકદમ એક્સપિરિયન્સ છે એનો કે આપણે જમણો હાથ ઊંચો કરીએ અંદરથી આપણું પ્રતિબિંબ ડાબો હાથ ઊંચો કરશે. આ વસ્તુ કે ઉલટાયેલી બાજુ દેખાશે, બરાબર, સેમ બાજુ હશે નહીં. એટલે આ હતી સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો કે જેની આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. હવે એવું જરૂરી નથી કે દરેક અરીસા સમતલ હોય. હું અત્યારે તમને એક પ્રયોગ બોલીને કહું છું, એ બુકમાં પણ છે અને તમે બધાએ વિજ્ઞાનની ટેક્સ્ટ બુક, પાઠ્યપુસ્તક લઈ લીધું હશે અને એમાં હું જે ભણાવું ને એની થિયરી તમારે રોજ એમાં વાંચીને તૈયાર કરવાની રહેશે. જોવાનું કે કોઈ પોઈન્ટ મિસ નથી થઈ જતો ને, અથવા તો હું અહીંયા જે ભણાવી દઉં છું પછી તમે એ વિડીયો દ્વારા અને તમારી બુક દ્વારા તમે જ્યારે એ જોવ છો તો એ તમને બંને સમજાય તો છે ને. ઘણીવાર કેવું થાય કે હું બોલી જાઉં છું ત્યારે સમજાય, બુકમાં જોઉં તો કંઈ ખબર ના પડે, એટલે એકવાર એ ચેક કરી લેવું. બને ત્યાં સુધી મેઇન ટોપિક બધા કવર થઈ જશે, પણ કદાચ ક્યારેક એવું થાય કે રહી જાય તો મારું ધ્યાન દોરવું, એમાં કંઈ વાંધો નહીં. હવે વાત એવી કરતા હતા આપણે કે માની લો આપણા ઘરમાં ચમચી હોય છે, ચમચી આવી રીતના હોય છે. ચમચીનું જે
કહેવાય ને કે એની જે ઉપરની સપાટી એ આવી વળાંકવાળી હોય છે. મને ચમચી બનાવતા બહુ આવડતી નથી, પણ ચમચીની આવી રીતના વળાંકવાળી સપાટી હોય છે. એટલે એવું કહી શકાય કે બે સપાટી ચમચી ધરાવે છે, અંદરની બાજુ ગોળ અને એક બહારની બાજુ ગોળ. બરાબર. અને તમારે શું કરવાનું છે કે ચમચીને આમ સામે રાખવાની છે, એમાં તમારું પ્રતિબિંબ જોવાનું છે, તમને દેખાશે બંને સાઈડથી. જે સાઈડથી આપણે એમાં કંઈક ખાવાનું લઈએ એ સાઈડ, અને ઊંધી કરીને પણ જોવાનું. તો તમને બંને સાઈડથી ચમચીમાં તમારું જે પ્રતિબિંબ દેખાશે એમાં શું ફેરફાર હશે એ ચેક કરવાનું. એક સાઈડમાં જ્યારે તમે આમ રાખશો તો એક સાઈડમાં તમને તમારું પ્રતિબિંબ સીધું દેખાશે, મતલબ તમે ઊભા હશો તો તમારું માથું ઉપર, પગ નીચે જ દેખાશે. એક સાઈડમાં તમને તમારું પ્રતિબિંબ ઉલટું દેખાશે, એટલે માથું નીચે ને પગ ઉપર. એટલે ઇન ધ સેન્સ કે આખું પ્રતિબિંબ તો ચમચી કદાચ કવર ના પણ કરે, પણ ઊંધું દેખાશે. બીજું કંઈ ના કરો તો સામે આવી રીતના પેન કે એવું કે રાખી દેવું એટલે ખબર પડશે કે ઢાંકણાવાળો ભાગ ઉપર તમે જે રીતે રાખ્યો હોય તમને ખ્યાલ પડી જાય ને કે કઈ ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. તો આ શું કહેવા માંગુ છું, આજે કહું છું આને કહેવાય ગોળીય અરીસા. ગોળીય અરીસા. જરૂરી નથી કે આપણી આસપાસ જે અરીસાઓ છે બધા સમતલ અરીસા જોઈએ. મોસ્ટ પ્રોબેબલી આપણી આસપાસ આવા ગોળીય અરીસા પણ હોય છે. તો આપણે વાત કરવાની છે આવા ગોળીય અરીસાની. તો પહેલી વાત તો આપણે કરીએ કે ગોળીય અરીસા બને છે કઈ રીતે, કઈ રીતના આપણે ગોળીય અરીસાને એલિમિનેટ કરશું. તો માની લો કે એક વર્તુળાકાર કાચની કવચ હોય આવી, મારું વર્તુળ પણ આવું જ બનશે. હવે પાર્ડન મી, હવે માની લો કે આમાંથી હું એક આટલો કટકો કાઢી લઉં છું અને આ જે પીસ છે હું અહીંયા અલગ કરું છું. તો આ આખી કવચ કાચની હતી. ઇટ મીન્સ કે આખો જે ભાગ છે પણ કાચનો થશે. હવે આમાં પણ બે સપાટી છે, બહારની વર્તુળાકાર સપાટી, બહારથી ગોળ સપાટી અને અંદરથી ગોળ સપાટી. હવે માની લો કે હું આ જે સપાટી મેં અહીંયા અલગ કરી છે એનું અહીંયા બહારથી પોલિશ કરી દઉં છું, ટેક કરી દઉં છું, કલર કરી દઉં છું, કંઈક કરી દઉં છું. એનો મતલબ કે એની જે અંદરની સપાટી છે ને એ જ પરાવર્તક સપાટી થશે. એમાં જ તમે પ્રતિબિંબ તમારું જોઈ શકશો, કારણ કે બહારની સપાટીને આપણે પેક કરી દીધી છે. તો અહીંયા એવો ગોળીય અરીસો કે જેની અંદરની સપાટી પરાવર્તક હોય એને અંતર્ગોળ અરીસો કહેવાય. સમજજો, અહીંયા અંદરથી ગોળ જે ભાગ છે, આ અંદરથી ગોળ ભાગ છે એ પરાવર્તક સપાટી તરીકે વર્તશે. મતલબ કે એની સામે તમે વસ્તુ રાખશો ત્યારે તમને પ્રતિબિંબ દેખાશે. અહીંયા તમે વસ્તુ રાખશો તો તમને અહીંયા પ્રતિબિંબ નહીં દેખાય, કારણ કે આને આપણે પોલિશ કરી અને આ સપાટીને પેક કરી દીધી છે. એનો મતલબ કે જે ગોળીય અરીસાની અંદરની સપાટી પરાવર્તક સપાટી તરીકે વર્તતી હોય એને અંતર્ગોળ અરીસો કહેવાય. તેમ એવી રીતે માની લો કે આ જે કવચ આપણને મળી, આ જ કવચ, એને આપણે અહીંયા અલગ કરી દઈએ અને એને અંદરથી પોલિશ કરી દઈએ. એનો મતલબ શું થયો કે એની જે બહારની સપાટી છે, હવે જમણી સાઈડની બહારની સાઈડની જે સપાટી છે એ પરાવર્તક સપાટી તરીકે વર્તશે. અંદરની સપાટીને પોલિશ કરીને આપણે પેક કરી દીધી છે. અહીંયા તમે વસ્તુ રાખશો તો પ્રતિબિંબ નહીં દેખાય, અહીંયા તમે વસ્તુ રાખશો તેનું પ્રતિબિંબ અહીંયા તમને આ સપાટીમાં દેખાશે. એનો અર્થ એવો થયો કે બહારની ગોળ સપાટી, બહારથી જે ગોળ સપાટી છે એ પરાવર્તક સપાટી તરીકે વર્તે છે. તો આને કહેવાય બહિર્ગોળ અરીસો. જો આ શબ્દ સમજશું ને, વિજ્ઞાન એ કઈ રીતના એક પાઠ આપણે જ્યારે શરૂઆત કરીએ તો વિજ્ઞાનનો આમ જેમ જેમ ટોપિક આગળ વધતા જાય એ ટોપિકને કઈ રીતના ઇઝીલી સમજવા, એનું એક જ શું કહેવાય કે રસ્તો છે કે તમે શરૂઆતથી જ દરેકે દરેક શબ્દને સમજતા જાઓ. અંતર્ગોળ અરીસો એટલે એવો અરીસો કે જેની અંદરની સપાટી પરાવર્તક હોય, અને બહિર્ગોળ અરીસો એટલે એવો અરીસો કે જેની બહારની સપાટી પરાવર્તક હોય. એટલે કોઈ પણ એક સાઈડને આપણે પેક કરી દેવાની છે, પોલિશ કરેલો શબ્દ આપણે વાપરીએ છીએ. તો આ બની ગયું અંતર્ગોળ અરીસો અને આ બની ગયું બહિર્ગોળ અરીસો. હવે આવા અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની સામે જ્યારે આપણે વસ્તુને રાખીએ તો પ્રતિબિંબની રચના કઈ રીતે થાય, કઈ રીતે પ્રતિબિંબ દર્શાવે. તો એના માટે થઈને અમુક એવા પદ છે, અમુક એવા વ્યાખ્યાયિત પદો છે કે જેને સમજવા જરૂરી છે. તો આપણે હવે એ દરેકે દરેક પદને અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. હવે ગોળીય અરીસા માટે એવા પદોને સમજીએ કે જે પદ દ્વારા આપણને ખબર પડશે કે પ્રતિબિંબ છે એ ક્યાં હોય
સોરી વસ્તુ ક્યાં હોય તો પ્રતિબિંબ ક્યાં મળે. હવે ઘણી વાર એવો શબ્દ બોલી જાવ મુખ્ય કેન્દ્ર, આપણને ખબર જ ના હોય કે આ મુખ્ય કેન્દ્ર એટલે શું. તો પહેલા આપણે એ બધા પદ સમજી લઈએ. આપણે અહીંયા ગોલીય અરીસામાંથી એક અરીસાનો ઉપયોગ કરશું, એ છે અંતર્ગોળ અરીસો. મેં આગળ કીધું એ પ્રમાણે મારી આકૃતિમાં છે ને બહુ પેઇન્ટિંગ બહુ સરસ થાય છે મારું, એટલે ખાસ એમાં થોડુંક મને માફ કરવું. હવે માની લો કે અહીંયા હું એક અરીસાની આ જે અરીસો આપણે દોર્યો છે આને હું નામ આપું એમ ડેશ. તો આ જે ડેશ અરીસો છે એ આ આખું જે ડેશ નો આ જે પરાવર્તક ભાગ છે, હજી હું ફરીથી કહું છું, આ પરાવર્તક ભાગ એને કહેવાય અરીસાને શુદ્ધ ગુજરાતીમાં દર્પણ કહેવાય. અને આ જે પરાવર્તક સપાટીનો ભાગ છે એ અરીસાનું મોઢું થાય, એટલે આપણે આને કહીશું ડેશ એટલે દર્પણ મુખ, કે અરીસાનો પરાવર્તક ભાગ, આખા અરીસાનો જે પરાવર્તક ભાગ એટલે ડેશ છે આપણું દર્પણ મુખ છે, જેની સામે આ બાજુ આપણે વસ્તુ મૂકશું. ઘણી વાર એવું થાય કે સર આ બાજુ વસ્તુ મૂકીએ તો શું થાય? તો કાંઈ ન થાય, ખાલી વસ્તુ દેખાય, પ્રતિબિંબ ન દેખાય, કારણ કે આ બહારનો ભાગ તે પરાવર્તક નથી. પહેલેથી જ આપણે એને પોલિશ કરીને પેક કરી દીધો છે. એટલે એનો આ ભાગ, ડાબી બાજુનો ભાગ પરાવર્તક ભાગ છે. એટલે વસ્તુ આપણે હંમેશા અંતર્ગોળ અરીસામાં વસ્તુ હંમેશા આ બાજુ મૂકવામાં આવે, એ પરાવર્તક સપાટીની સામે. અહીંયા ડેશ છે એ દર્પણ મુખ કહેવાય. એટલે પહેલો શબ્દ આવી ગયો આપણી પાસે અહીંયા દર્પણ મુખ. અંતર્ગોળ અરીસાનો પરાવર્તક ભાગ એને અરીસાનું દર્પણ મુખ કહેવાય. જો ગઈકાલે પણ હવે છે ને વિજ્ઞાનમાં એવું બનશે કે હોમવર્ક પણ લગભગ વિડીયોમાં જ મળી જશે. તમારે ખાલી વિડીયો આખો જોયો હોય ને તો તમને ખ્યાલ રહેશે કે હોમવર્ક શું કરવાનું છે. અને પછી પ્રશ્નો કેવું કંઈ લાગશે તો હું તમને હોમવર્કમાં આપી દઈશ, પણ જનરલી હમણાં જ્યારે આ પાઠની શરૂઆત કરી છે એટલે હોમવર્ક આમાં જ મળી જશે. શરૂઆત કરી છે આપણે દર્પણ મુખથી, કે અંતર્ગોળ અરીસાનો પરાવર્તક ભાગ એને દર્પણ મુખ કહેવાય. હવે અંતર્ગોળ અરીસાનો જે આ પરાવર્તક ભાગ છે એનું કેન્દ્ર એ બનશે અંતર્ગોળ અરીસાનો ધ્રુવ પી. ધ્રુવ કહેવાય અને એને પી થી દર્શાવીએ છીએ, એટલે બીજો શબ્દ આવશે ધ્રુવ પી, કે અંતર્ગોળ અરીસાના દર્પણ મુખના અથવા પરાવર્તક સપાટીના કેન્દ્રને ધ્રુવ પી કહેવાય. હવે મહત્વની વસ્તુ અહીંયા આવે છે કે આ માની લ્યો કે આપણે, મેં હમણાં નીચે અહીંયા એક વર્તુળ બનાવ્યું હતું આવી રીતના, અને એમાંથી મેં કીધું હતું કે આપણે આ કટ કરીએ છીએ, આ કટ કરીએ છીએ, પણ આ જે ભાગ કટ થયો, માની લો કે આ જે ભાગ છે કે આ જ વર્તુળનો કટ થયેલો ભાગ છે. અરીસો આપણે અંતર્ગોળ અરીસો લીધો છે, એ અંતર્ગોળ અરીસો આપણે આ ગોળાકાર કવચમાંથી લીધેલો છે. તો જ્યારે આ અરીસો આ ગોળાકાર કવચમાં હતો ત્યારે એનું કંઈ કેન્દ્ર હતું કે નહીં? કારણ કે જ્યાં વર્તુળ આવે ત્યાં કેન્દ્ર આવશે. તો આ જે કેન્દ્ર છે એ જ કાલ્પનિક કેન્દ્ર એ આના માટે પણ અહીંયા લાગુ પડશે, તેને આપણે કહીશું વક્રતા કેન્દ્ર સી. વક્રતા કેન્દ્ર, અને ઇંગ્લિશમાં એને સી થી સેન્ટરથી દર્શાવેલું છે. ફરીથી સમજીએ કે જે ગોળાકાર કવચમાંથી અંતર્ગોળ અરીસો કાપવામાં અથવા લેવામાં આવ્યો છે એ ગોળાકાર અરીસાના કાલ્પનિક કેન્દ્રને અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર સી કહેવાય. આ એક વસ્તુ સમજવાની. બીજી વસ્તુ, આ જ ગોળાકાર કવચની વાત કરીએ તો આ જ ગોળાકાર કવચ માટે જો કેન્દ્ર હોય તો આ ત્રિજ્યા પણ હોય. તો અહીંયા પણ આ સી અને પી એને આપણે જોડતી આ એક રેખા બનાવીએ છીએ, તો આ બનશે આપણી વક્રતા ત્રિજ્યા આર. વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી ને વક્રતા ત્રિજ્યા આર. એની વ્યાખ્યા બે રીતે બનાવીએ છીએ આપણે, કે જે ગોળાકાર કવચમાંથી અરીસો કાપી, અંતર્ગોળ અરીસો કાપીને બનાવેલો છે એ ગોળાકાર કવચની ત્રિજ્યાને અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા કહેવાય. અને બીજી વ્યાખ્યા એમ પણ બને કે વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી, આને આ બંને વચ્ચેના અંતરને સીપી ને પણ આપણે વક્રતા ત્રિજ્યા કહેવાય. હવે એવું પણ કરી શકાય કે આ પણ ત્રિજ્યા બનશે, આ પણ ત્રિજ્યા બનશે, આ પણ ત્રિજ્યા બનશે, ચાલે. પણ અહીંયા સીપી એટલા માટે લીધું છે
કે આપણને થોડુંક એ સમજવામાં સહેલું પડે, કારણ કે એનું પહેલું બિંદુ ત્રિજ્યા માટેનું અને છેલ્લું બિંદુ પણ આપણી પાસે હાજર છે. એટલે આ બનશે આપણી વક્રતા ત્રિજ્યા. તો વક્રતા ત્રિજ્યાને r થી દર્શાવે છે, મતલબ કે c થી લઈને p સુધીના અંતરને આપણે શું કહીએ છીએ? વક્રતા ત્રિજ્યા r. આ એક સમજવાનું. હવે વક્રતા કેન્દ્ર સમજી લીધું, વક્રતા ત્રિજ્યા સમજી લીધું, પછી આ પણ સમજી લીધું આપણે દર્પણમુખ અરીસાનું. હવે હું એક વાત કરવા માંગુ છું કે ઘણી વાર ખબર આપણે બહુ નાના હોઈએ ત્યારે આવી રમત રમેલા હોઈએ. એક બિલોરી કાચ હોય અને બિલોરી કાચને જ્યારે આપણે પેલું શું કહેવાય આવી રીતના પકડી રાખીએ, એટલે કે સૂર્યના કિરણોને અને નીચે આપણે નીચે હાથ રાખેલું હોય, કોઈ દિવાસળી રાખે, કોઈ કાગળ રાખે, ભર તડકામાં આપણે આવું કરતા હોઈએ, ત્યારે બિલોરી કાચનામાં આપણે ઉપર નીચે કરીએ. હવે આ જ્યારે ઉપર નીચે કરીએ ને એટલે એક લાલ કલરનું કે યલો કલરનું એક ચકામું એટલે આમ રાઉન્ડ જેવું પડતું હોય છે. આપણે છે ને એને અરીસાને આમ ઉપર લઈ જઈએ કે નીચે લઈ જઈએ ને તો એ રાઉન્ડમાં ફેરફાર થાય. ઉપર લઈ જાય અથવા નીચે લઈ જાય તો કાં મોટું થાય ને કાં નાનું થાય. હવે એ રાઉન્ડ જેટલું એ જે ચકામું પડે છે, આ બિલોરી કાચ છે, ઉપર સૂર્યના કિરણો બિલોરી કાચ ઉપર પડે છે અને એ તડકાને આપણે અહીંયા પણ ભેગો કરીએ છીએ. હવે એને વિજ્ઞાન ભાષામાં હમણાં હું સમજાવીશ. માની લો નીચે કાગળ છે અથવા દિવાસળી છે અને પછી એ એકદમ દિવાસળીનો જે પેલો સળગતો પેલો જે સળગી શકે એવો ભાગ હોય ફોસ્ફરસ વાળો, એ ફોસ્ફરસ વાળા ભાગમાં આપણે એ ચકામું કેન્દ્રિત કરીએ છીએ અને પછી એને સળગાવવાનો પ્રયત્ન કરીએ. જ્યારે આવું થાય થોડીક વાર એ રહેવા દઈએ ને એટલે સળગે. આ શું કરીએ છીએ આપણે? ત્યારે આપણને ખબર નથી હોતી કે આ શું કરીએ છીએ, પણ હું હવે તમને સમજાવું કે સૂર્ય અનંત અંતરે છે. સૂર્ય આપણાથી બહુ દૂર છે. હવે એને તો કંઈ લઈ આવીને અહીંયા રખાતો નથી. બિલોરી કાચ દ્વારા આપણે સૂર્યના કિરણોને કેન્દ્રિત કરી અને એક સ્થાન ઉપર સૂર્યના કિરણો દ્વારા સૂર્યનું પ્રતિબિંબ બનાવીએ છીએ. હવે સૂર્ય એટલો ગરમ હોય તેનું પ્રતિબિંબ ગરમ જ લાગવાનું છે અને સૂર્યમાંથી નીકળતા પ્રકાશના કિરણો એને જ્યારે આપણે કેન્દ્રિત કરી અને એક બિંદુએ ભેગા કરીએ ત્યારે ત્યાં ઉર્જા ઉત્પન્ન થાય અને એ કાગળ કે દિવાસળી કે સળગે અથવા તો આપણો હાથ હોય તો આપણને થોડીક બળતરા થાય. તો જ્યારે આપણે આમ બિલોરી કાચ ઉપર નીચે કરીએ ત્યારે જે પેલું ચકામું નાનકડું એવું થાય. આનો અર્થ એવો થયો કે બિલોરી કાચ જે છે એના ઉપર આવતા સૂર્યપ્રકાશના કિરણો એ એક જગ્યાએ કેન્દ્રિત થાય છે. હવે એ કઈ રીતના પરાવર્તન પામે છે અને કેન્દ્રિત થાય છે એ તો પછીની વસ્તુ છે, પણ કેન્દ્રિત થાય છે. આ એક્સપિરિયન્સ લગભગ ઓલમોસ્ટ નાની ઉંમરમાં બાળપણમાં બધાએ કર્યો હોય. આ એક પ્રકારની બહુ મસ્ત રમત છે. તો એવું કરેલું હોય છે. એ વસ્તુ અહીંયા પણ લાગુ પડશે. માની લો કે હું આ રેખાને આમ લાંબી કરું તો એક વસ્તુ સમજીએ આપણે. આજે મેં રેખા બનાવી, આને કહેવાય મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષની વ્યાખ્યા કેવી છે કે વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P માંથી પસાર થતી દર્પણ મુખને જોડતી આ એક રેખાને મુખ્ય અક્ષ કહેવાય. કેટલા શબ્દ આપણે સમજવાના રહેશે એ અહીંયા હું લખતો જાઉં છું. મુખ્ય અક્ષ કોને કહેવાય અગેન હું તમને સમજાવું છું કે વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P એને જોડતી રેખા, એની જે આ કાલ્પનિક અક્ષ છે જે દર્પણમુખ સુધી પહોંચે છે, આને કહેવાય મુખ્ય અક્ષ. તો હવે આપણે પેલી કેન્દ્રિત તરફ આવીએ જે સૂર્યની આપણે વાત કરી છીએ. માની લ્યો કે આ અંતર્ગોળ અરીસામાં આ મુખ્ય અક્ષને સમાંતર આપણે કિરણો આમ આપાત કરીએ છીએ. એવી રીતના અહીંયાથી પણ આપણે આમ કિરણો આપણે આમ આપાત કરીએ છીએ. હવે આ આપાત થયેલા કિરણો કોઈ એક જગ્યાએ ભેગા તો થવાના છે, કારણ કે પરાવર્તન પામશે. આ પરાવર્તક સપાટીમાં જ્યારે આપાત થયેલા કિરણો અથડાય ત્યારે એ પરાવર્તન પામશે અને આમ નીકળશે કોઈ એક જગ્યાએ. પછી આ કિરણ તે તો સીધા આમ જ નીકળે અને પછી અહીંયાથી આ કિરણ આમ, અહીંયાથી આ કિરણ આમ અને મુખ્ય અક્ષ પર કોઈ એક જગ્યાએ ભેગા થશે. મુખ્ય અક્ષ પર આ મુખ્ય અક્ષને સમાંતર આ બધા કિરણો જે મેં માની લો નામ આપ્યું, પહેલું કિરણ, આ બીજું કિરણ, પછી આ મુખ્ય અક્ષને નામ નથી આપતા આપણે, આ છે મુખ્ય અક્ષ, પછી આ ત્રીજું કિરણ અને આ ચોથું કિરણ. તો મુખ્ય અક્ષને સમાંતર આપણે આ 4 કિરણો અને ખુદ મુખ્ય અક્ષ જ્યારે આમ સમાંતર આપાત થાય છે ત્યારે એ બધા કિરણો પરાવર્તન પામી અને મુખ્ય અક્ષ ઉપર જે બિંદુએ ભેગા થાય એને કહેવાય આપણું મુખ્ય કેન્દ્ર F. આ સમજવાનું છે, મુખ્ય કેન્દ્ર F.
બરાબર. ફરીથી સમજીએ કે મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલા કિરણો પરાવર્તન પામીને મુખ્ય અક્ષના જે બિંદુએ ભેગા થાય એ બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર F કહેવાય. એના પછી આવશે ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેનું અંતર. તો ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ F કહેવાય. કેન્દ્ર લંબાઈ F કોને કહેવાય સમજીએ ફરીથી. ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ F કહેવાય. આ F નાનો છે એટલે કે બીજેબીસીડી નું છે, યાદ રાખજો. મુખ્ય કેન્દ્રને કેપિટલ બ્લોક લેટર થી દર્શાવીએ છીએ F થી, અને કેન્દ્ર લંબાઈને સ્મોલ f થી દર્શાવીએ છીએ. તો આ આપણા આમ જોઈએ તો બધા શબ્દો ઓલમોસ્ટ અહીંયા આવી ગયા. એકવાર ફરીથી રિવાઇઝ કરાવું છું કે આ જે કિરણો આવે છે અનંત અંતરેથી આવે છે એવી કલ્પના કરવાની છે, પણ એ મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય છે. પરાવર્તન પામીને મુખ્ય અક્ષ પરના જે બિંદુએ ભેગા થાય એને આપણે શું કહીએ છીએ? મુખ્ય કેન્દ્ર F કહીએ છીએ. આ બધી વાતો થઈ અંતર્ગોળ અરીસા માટે. તેમ વસ્તુ બહિર્ગોળ અરીસા માટે પણ લાગુ પડે છે. તો બહિર્ગોળ અરીસામાં આ બધી વસ્તુઓ આવે છે. વક્રતા કેન્દ્ર C, વક્રતા ત્રિજ્યા, ધ્રુવ, દર્પણમુખ, મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર. પણ વક્રતા કેન્દ્રનું થોડુંક અલગ પડે છે કે અહીંયા જે આપણે આ શબ્દ વાપર્યો ને કે મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલા કિરણો મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થાય. આ પેલું શું કહેવાય કે બહિર્ગોળ અરીસા માટે, આ અંતર્ગોળ અરીસા માટે વાત થઈ. આ બધા શબ્દો અંતર્ગોળ અરીસા માટે છે. તેમ એવી રીતના બહિર્ગોળ અરીસા માટે પણ લાગુ પડે છે. બહિર્ગોળ અરીસો આ પ્રકારનો હોય, આપણે જાણીએ છીએ પ્રમાણે. હું અંદરની સપાટી પરાવર્તક કરી દઉં છું. ખાલી આમાં અને આમાં ધ્રુવ P, વક્રતા ત્રિજ્યા, વક્રતા કેન્દ્ર એ બધું સરખું રહેશે. ખાલી એક મુખ્ય કેન્દ્ર સમજવા માટે આપણે શું કરવું પડશે? તો બીજું કંઈ નહીં, આ મુખ્ય અક્ષ આપણું હોય છે, એને સમાંતર કિરણો આપણે આમ આપાત કરીએ છીએ. અગેન યાદ રાખવાનું, પરાવર્તક સપાટી હોય એ બાજુ જ કિરણોને આપણે આપાત કરીએ છીએ. આ કિરણોને આપણે આમ આપાત કરીએ છીએ ત્યારે એ અહીંયાથી પરાવર્તન પામશે. અંદરની બાજુ ન પરાવર્તન પામે ને, કારણ કે આ તો એમ કહેવાય ને કે બહિર્ગોળ અરીસો છે. આવી રીતના ગમે આ ડાયરેક્શનમાં પરાવર્તનના નિયમોને અનુરૂપ પરાવર્તન પામશે. પણ આ કિરણો પાછળની બાજુ ભેગા થતા હોય આવી રીતના, માની લો કે આને લંબાવીએ આપણે આવી રીતના, અને આ કિરણો અહીંયાથી અરીસાને લીધે આ વળાંક અનુભવે અને આમ અહીંયા ભેગા થાય તો આ જે બિંદુ છે એ શું બનશે? મુખ્ય કેન્દ્ર. મતલબ કે બહિર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર આપાત થયેલા કિરણો બહિર્ગોળ અરીસાની સામેની બાજુએ વિકેન્દ્રિત થતા હોય. આને કેન્દ્રિત નહીં પણ આને વિકેન્દ્રિત થવું એવું ભાસ થતો હોય. આ વિકેન્દ્રિત થવું એટલે શું કે પાછળની બાજુમાં એ કેન્દ્રિત થાય છે. તો અહીંયા મુખ્ય કેન્દ્ર F બનાવે. આ ખાલી બહિર્ગોળ અરીસા માટેનું એક નાનકડું લિસ્ટ છે. આપણે બહિર્ગોળ અરીસા માટે જે વાત કરીએ છીએ તો બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર પાછળ ક્રિએટ થાય છે, અને જેમ અહીંયા F ની પાછળથી હોય જેમ અહીંયા પણ F ની પાછળથી વક્રતા કેન્દ્રની રચના આપણે આ તો અહીંયા વાત કરી તે પ્રમાણે કે જે ગોળાકાર કવચમાંથી અરીસાઓ તૈયાર કરવામાં આવે છે એ ગોળાકાર કવચના કેન્દ્રને વક્રતા કેન્દ્ર C કહેવાય. આ શબ્દો જ્યાં સુધી ના સમજાય, આ શબ્દમાં વક્રતા ત્રિજ્યા, વક્રતા કેન્દ્ર, ધ્રુવ એ બધું ના સમજાય ત્યાં સુધી આગળ પ્રતિબિંબની રચના કઈ રીતે થાય એ આપણને ખબર ન પડે. અહીંયા F ઉપર પ્રતિબિંબની રચના થાય છે. આ સમજીએ આપણે ફરીથી કે વસ્તુ આપણે અનંત અંતરે રાખેલી છે, એટલે કે આ આપણો સૂર્ય છે. આ આપણો સૂર્ય છે જે આપણા માટે વસ્તુ બનશે. એનું પ્રતિબિંબ આપણે અહીંયા ટપકા તરીકે પેલું નાનકડું ચકામું કરીએ છીએ, જેની તીક્ષ્ણતા તીવ્રતા એકદમ વધારે હોય એ છે ને, જ્યારે આપણે બિલોરી કાચનો ઉપયોગ કરીને જ્યારે આપણે ઉપર નીચે કરીએ છીએ ને તો ચકામું મોટું હશે ને તેની અસર એટલી બધી નહીં થાય, પણ જેવું નાનકડું થશે ને એકદમ તેની અસર એકદમ વધારે થશે. એમ અહીંયા પણ અનંત અંતરે રહેલા સૂર્યનું પ્રતિબિંબ આપણને અહીંયા મુખ્ય કેન્દ્ર F ઉપર મળે છે. એ બહુ સૂક્ષ્મ મળશે, એવું તો નથી જેવડું સૂર્ય એવડું પ્રતિબિંબ શક્ય નથી. તો આ વાત આજે આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા માટે સમજ્યા. ફરીથી એકવાર યાદ કરાવી દઉં છું કે દર્પણમુખ એટલે શું કે પરાવર્તક જે સપાટી છે
એ આખી પરાવર્તક સપાટીનો આખો આને વ્યાસ તરીકે લઈ લઈએ તો આ પરાવર્તક સપાટીનો વ્યાસ mm' એ આપણું બનશે દર્પણ મુખ. નામ તમે અહીંયા ગમે આપી શકો, mm' ને બદલે AB પછી OP MN SUV તમે આપી શકો. પછી આપણે બીજી વાત કરી હતી ધ્રુવ P કે પરાવર્તક સપાટીના કેન્દ્રને ધ્રુવ P તરીકે ઓળખીએ છીએ. વક્રતા કેન્દ્ર C કે જે ગોળાકાર કવચમાંથી અરીસો તૈયાર કરવામાં આવ્યો છે, ગોળાકાર કવચના કેન્દ્રને આ અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર C કહેવાય છે. વક્રતા ત્રિજ્યા R, વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા R કહેવાય. એના સિવાય જે ગોળાકાર કવચમાંથી અરીસો તૈયાર થયો છે એ અરીસાની ત્રિજ્યાને પણ વક્રતા ત્રિજ્યા આપણે R અહીંયા અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા માટે લઈશું. મુખ્ય અક્ષ કે વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P માંથી પસાર થતી એક કાલ્પનિક અક્ષ, કાલ્પનિક રેખા, બરાબર, કે જેની ઉપર મુખ્ય અક્ષ આપણા માટે મહત્વનું એટલા માટે છે કે જ્યારે કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરશું તે વસ્તુને આપણે હંમેશા મુખ્ય અક્ષ ઉપર પ્લેસ કરશું, મુખ્ય અક્ષ ઉપર રાખશું. એટલે આ મુખ્ય અક્ષ છે C અને P માંથી પસાર થતી રેખા. એના પછી વાત કરીએ આપણે મુખ્ય કેન્દ્ર. આ સમજવાનું છે કે માની લો કે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર અરીસાની પરાવર્તક સપાટી પર આપાત થાય અને પરાવર્તન પામીને અરીસાના જે બિંદુએ કેન્દ્રિત થાય અથવા તો બહિર્ગોળ અરીસા માટે અરીસાની પાછળના ભાગમાં વિકેન્દ્રિત થતા હોય એવો ભાસ થતો હોય તો એ જે કેન્દ્રિત થતા હોય એ બિંદુને આપણો મુખ્ય અક્ષ F કહેવાય છે. સોરી, મુખ્ય કેન્દ્ર F કહેવાય છે. અને કેન્દ્ર લંબાઈ, કેન્દ્ર લંબાઈ એટલે શું? ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેનું જે ડિસ્ટન્સ છે અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ F કહેવાય. હવે વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા એના વચ્ચે શું સંબંધ છે? પ્રતિબિંબને ક્યાં રાખે, વસ્તુને ક્યાં રાખે તેનું પ્રતિબિંબ ક્યાં મળશે, કેવું મળશે, કઈ રીતે મળશે, અને વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો જ્યારે અરીસા ઉપર આપાત થાય. હવે હું એક ઉદાહરણ આપું છું કે અહીંયા માની લો આપણે એક વસ્તુ રાખીએ છીએ તો આમાંથી તો અનંત પ્રકાશના કિરણો નીકળતા હોય ને, આ એક બિંદુમાંથી બીજા બિંદુમાંથી. એવું તો ના કહી શકાય કે આ એક વસ્તુ છે તો એના એક ભાગમાંથી એક કિરણ નીકળશે, બીજું કિરણ, ત્રીજું કિરણ, આમ ના હોય. એક જ બિંદુમાંથી અનંત પ્રકાશના કિરણો નીકળતા હોય. જેમ આજે માની લો કે તમારી આસપાસ બેસેલી કોઈ વ્યક્તિ, તમારી આસપાસ પડેલી કોઈ વસ્તુ, એને તમે જોતા હોય તો એનામાંથી ઘણા બધા પ્રકાશના કિરણો નીકળે છે. પણ આપણી આંખ છે એક કાચનું અરીસાનું લેન્સનું કામ કરે છે કે જે એને કેન્દ્રિત કરી અને એ વ્યક્તિનું પ્રતિબિંબ આપણને દેખાડે છે. તો આપણે પણ વસ્તુમાંથી જે અનંત પ્રકાશના કિરણો નીકળે છે એના બદલે અમુક જ કિરણોની આપણે અહીંયા ગણના કરશું, ઉલ્લેખ કરી અને એના દ્વારા વસ્તુનું પ્રતિબિંબ કઈ રીતે બને અને કઈ રીતના કિરણ આપાત થાય તો કઈ રીતે પરાવર્તન પામશે, આ બધી વસ્તુઓની વાત આપણે આવતીકાલે કરશું. આજનું તમારું લેસન એ તમને સમજાઈ ગયું હશે. આ જેટલા પણ પદ છે એ કવિ આકૃતિ સ્વચ્છ વ્યવસ્થિત બનાવવાની રહેશે. આ બધા પદની વ્યાખ્યા જે હું બોલી ગયો છું તમારી બુકમાં પણ છે એ તમારે લખવાની છે, પાકી કરવાની છે, લખવાની છે, એક વાર નહીં, 3 વાર. એ ઇટ ઇઝ ઇઝી યાર, આમાં કે બહુ લાંબુ છે નહીં. 1 2 3 4 5 6 અને 7 પદ છે. 3 વાર વ્યાખ્યા લખી નાખજો એટલે કંઈ વાંધો નહીં આવે. કારણ કે પાકું કરવું પણ મત અને પાકું કરી નાખજો એટલે પછી આગળ જતા આપણે આ જ પદનો જ્યારે ઉપયોગ કરીએ ત્યારે તમને એક્ઝેક્ટલી મગજમાં સ્ટ્રાઇક થશે કે હા વક્રતા ત્રિજ્યા એટલે આ કહેવાય. તો આજે આપણે લેક્ચરને અહીંયા પૂરો કરીએ. આવતીકાલે રવિવાર છે એટલે હવે આપણે મળશું સોમવારે. થેન્ક યુ.